તો અમદાવાદ શહેરમાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે। લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મેઘરાજાની રી એન્ટ્રી થતા શહેરમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। મેમનગરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગુરુકુળ વિસ્તારમાં પણ પાણી જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી રીતસર પાણીમાં વહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં જે મેઘરાજાએ રી એન્ટ્રી પાડી છે, જોરદાર બેટિંગ કરી છે, ત્યારે અત્ર તત્ર સર્વત્ર પાણી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરમાં પાણી ભરાવો થઈ ચૂક્યો છે। અમદાવાદની અંદર અડધો કલાક વરસાદ વરસે અને ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે ત્યારે મેમનગર વિસ્તારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે રસ્તા જે છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આ મેમનગરના મુખ્ય માર્ગો છે ને આ મુખ્ય માર્ગો ઉપર અત્યારે હાલ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે। ત્યારે આપ સામેની સાઈડ પણ જોઈ શકો છો કે ત્યાં પણ વધારે પડતું પાણી ભરાવાના કારણે થઈને વાહન ચાલકો જે છે તે એક જ બાજુથી અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો હમણાં અડધો કલાક પહેલાં અમદાવાદનું વાતાવરણ જે હતું જેમાં કાળું ડિબાંગ વાતાવરણ હતું અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ કરી અને 1 કલાક પડેલા આ વરસાદના પગલે ઠેર ઠેર અત્યારે હાલ અનેક સોસાયટીઓમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગોના ડિવાઈડરો ડૂબી જાય અને વાહનોના ટાયરો ડૂબી જાય એ પ્રમાણેનું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો જે છે તે અત્યારે હાલ હાલાકી ભોગવી રહ્યા છે। હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અને આજે અને કાલે 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓના પગલે હજુ પણ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। હમણાં પણ અત્યારે હાલ થોડી વાર માટે થઈને ઉઘાડ નીકળ્યો છે, પરંતુ જે પ્રમાણેનું કાળું ડિબાંગ વાતાવરણ હતું અને ત્યારબાદ જે પ્રમાણે વરસાદ વરસ્યો એના પગલે અત્યારે હાલ ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાની સાથે લોકોની સમસ્યાઓ જે છે તે વધી રહી છે, કારણ કે મોટા ભાગના જે વાહન ચાલકો જે છે તેમના વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે। ત્યારે અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે થઈને હવે જે છે તે લોકો ફરીથી એકવાર હાલાકી જે છે તે ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન કેતન ત્રિમાડી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।